હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી કટલેટની રેસીપી જોઈશું। તો કટલેટ બનાવવા માટે મેં 5 બટાકા છે જેને બાફીને લીધા છે। તો સૌથી પહેલાં આપણે બટાકાને સારી રીતના મેશ કરી લઈશું। આમાં કોઈ પણ જાતના ગઠ્ઠા ના રહેવા જોઈએ। તમે હાથોની મદદથી પણ કરી શકો છો। તો આપણા બટાકા મેશ થઈ ગયા છે। તો હવે આપણે આની અંદર વટાણા એડ કરીશું। તો ઉકળતા પાણીમાં 5 જ મિનિટમાં વટાણા બફાઈ જાય છે। તો હવે આપણે આની અંદર આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું। તમે જેટલી તીખાશ પસંદ કરો એ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો। અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું। તો હવે આપણે આમાં મસાલા કરીશું। તો સૌથી પહેલાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। મેં બટાકા બાફવામાં પણ મીઠું નાખ્યું હતું તો મેં એ પ્રમાણે લીધું છે। અડધી ચમચી જેટલી હળદર અને 1/4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ત્યારબાદ ચપટીક જેટલી હિંગ એડ કરીશું। અને હવે આપણે આની અંદર એડ કરીશું ગરમ મસાલો। કટલેટમાં ગરમ મસાલો ખૂબ સરસ લાગે છે। ત્યારબાદ આપણે આમાં એડ કરીશું ફ્રેશ ધાણા। તો ધાણાનું પ્રમાણ કટલેટમાં થોડુંક વધારે જ રાખવું। તો હવે આપણે આની અંદર 1 લીંબુનો રસ એડ કરીશું। જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે અડધી ચમચી દળેલી ખાંડ પણ લઈ શકો। તો બાઇન્ડિંગ માટે મેં લીધો છે ટોસ્ટનો ભૂકો। આ રીતના જે એકદમ જ સોફ્ટ પાવપટ્ટી આવે છે એ લીધા છે, જે ખાંડની દસ્તામાં ખૂબ જ આસાનીથી પાવડર થઈ જાય છે। તો આપણે 3 ચમચી જેટલો ટોસ્ટનો ભૂકો લઈશું। આની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો। તો હવે આપણે આ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું। ટોસ્ટનો ભૂકો છે તે બાઇન્ડિંગનું કામ કરે છે। તો મસાલામાં જો તમને થોડુંક મોઇસ્ચર લાગે અને લાગે કે બાઇન્ડિંગ સારું નથી તો તમે હજુ વધારે ટોસ્ટનો ભૂકો એડ કરી શકો છો। તો આપણો મસાલો રેડી છે। એકવાર ટેસ્ટ કરી લેવું, જો કંઈક ઓછું વધુ લાગે તો એડ કરી શકાય। તો હવે આપણે કટલેટ બનાવવા માટે આ રીતનું એક મોલ્ડ આવે છે જે તમને આસાનીથી કોઈ પણ દુકાને મળી રહેશે। તો મોલ્ડને મેં થોડુંક તેલવાળું કર્યું છે અંદરથી। તો હવે આપણે મસાલો આની અંદર સારી રીતના ફિલ કરી દઈશું અને સારી રીતના પ્રેસ કરી અને બધી જ સાઈડથી એકસરખો આપણે મસાલાને સ્પ્રેડ કરવાનો છે। તો સેમ આ જ મેથડથી આપણે કટલેટની બીજી સાઈડ પણ મસાલો સારી રીતના સ્પ્રેડ કરી દઈશું અને કટલેટને આપણે બધી સાઈડથી એક સરખું પ્રેશર આપી અને આ રીતના દબાવીશું। તો આપણી કટલેટ છે તે ખૂબ જ આસાનીથી બહાર આવી જશે। તો તમે જોઈ શકો છો કે આપણી કટલેટ છે તે બનીને એકદમ રેડી છે। તો હવે આપણે જે ટોસ્ટનો ભૂકો કરીને રાખ્યો હતો એમાં કટલેટને કોટ કરી લઈશું। કટલેટને કોટ કરવાથી એનું જે ઉપરનું લેયર છે તે ખૂબ જ ક્રિસ્પી બને છે। તો આ કટલેટના ઉપરના લેયરને વધારે ક્રિસ્પી કરવા માટેની હજુ એક મેથડ છે જે હું તમને આગળ જણાવીશ। તો આપણી કટલેટ છે તે બનીને રેડી છે। તો આને આપણે પ્લેટમાં મૂકી દઈશું। તો કટલેટના લેયરને વધારે ક્રિસ્પી કરવા માટે આપણે કટલેટને સૌથી પહેલાં એક સ્લરીમાં ડીપ કરવાની થાય છે। તો આ સ્લરી બનાવવા માટે મેં લીધો છે 2 ચમચી જેટલો મેંદાનો લોટ। એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં એવો ઘોલ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો। તો આ ઘોલમાં આપણે સૌથી પહેલાં કટલેટને ડીપ કરીશું અને પછી જે આપણે ટોસ્ટનો ભૂકો રાખ્યો હતો એમાં આપણે આ કટલેટને સારી રીતના કોટ કરી લઈશું। તો આવી રીતના પહેલાં સ્લરીમાં ડીપ કરવાથી જે ઉપરનું લેયર છે એ મેંદાના લીધે ખૂબ જ ક્રિસ્પી બની જાય છે। તો તમે આ બંને કટલેટ વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો। તો તમે આ સ્લરીમાં કોર્નફ્લોરનો પણ યુઝ કરી શકો છો। તો આ રીતના બધી જ કટલેટ બનાવી અને આપણે તળી લેવાની છે। તો તેલને ગરમ કરવા મૂકી દીધું છે। તમે આ રીતના હાથ રાખો એટલે તમને ગરમાહટ લાગે તો માનવું કે તેલ ગરમ છે। તો હવે આપણે આમાં બધી જ કટલેટ એડ કરતા જઈશું। જેટલી કટલેટ આપણે એકસાથે તળી શકીએ એટલી તળી લેવાની છે। તો કટલેટની અંદર જે બટાકાનો મસાલો છે તે ઓલરેડી કૂક છે। તો આપણે ખાલી ઉપરનું જ લેયરને ક્રિસ્પી કરવાનું છે। તો ગેસને એકદમ જ ફાસ્ટ રાખવાનું છે અને આને આપણે ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે। તો આપણે આને સાઈડને ચેન્જ કરતા રહીશું અને 3 થી 4 જ મિનિટમાં આપણી કટલેટ છે તે ખૂબ જ સારી એવી ક્રિસ્પી બની જશે। તમે જોઈ શકો છો કે આનો કલર પણ ખૂબ સારો ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે આ કટલેટ છે તે તળાઈને રેડી છે। તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આ કટલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે। તો તમે આને તમારી કોઈ પણ ફેવરેટ ચટણી સાથે સર્વ કરી શકો છો। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો
અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરી મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.